टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાના મામલે વધુ અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની ઘર વાપસી થઈ છે। ગેરકાયદે ગયેલા 33 ગુજરાતીઓનું ગુજરાતમાં આગમન થયું છે। વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આ ગુજરાતીઓ પહોંચ્યા હતા। પોલીસ પ્રોટેક્શન વચ્ચે તમામને વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ રહી છે। મોટાભાગના લોકો સ્વજનના ઘરે સ્થળાંતર કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પરત ફરેલા લોકોને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જોઈ શકો છો કે અહીંયા આ જે પરિવાર છે, પરિવાર યુએસથી આવ્યું છે અને જે ડિપોર્ટ કરાયેલા પરિવારોમાંથી એક છે અને આ ફેમિલી મેમ્બર્સ છે। એમની સાથે જોશો કે પોલીસની જે ટીમ છે એ એમને ઇન્ડિવિજ્યુઅલ લઈને આવી પણ રહી છે અને પ્રયાસ એ છે કે મીડિયા સાથે વાતચીત ન કરવા દેવાય। ભાઈ આ ક્યાંના છે? આ ક્યાંના છે ને જિલ્લો કયો છે? આ તમારો જિલ્લો કયો છે? જિલ્લો આપ જો કે એક એક જે યાત્રીઓ છે એમને લઈ જવા માટે અલગ અલગ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જ પ્રકારની સ્થિતિ છે। જે પણ લોકો અહીંયા આવી રહ્યા છે ડિપોર્ટ થઈને, ત્યારે એ લોકો મીડિયા સાથે વાતચીત ન કરી શકે એ માટે આપ જોશો પણ તો જેવા એ બહાર આવી રહ્યા છે, બહાર આવીને સીધા એમને ગાડીમાં બેસાડીને એમના ઘર તરફ જે છે પોલીસની ટીમ એમને લઈ જઈ રહી છે। જેટલા પણ યાત્રીઓ આવ્યા છે યાત્રીઓ માટે આ પ્રકારની વ્યવસ્થા જે છે એ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। આપને જણાવી દઈએ કે પરત ફરેલા ગુજરાતીઓમાં 13 મહિલાઓ પણ સામેલ છે। ત્યારે તેમના માટે ખાસ મહિલા પોલીસની ટીમ પણ હાજર હતી અને પોલીસની જ ગાડીમાં તેમને તેમના વતને પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ। જોઈ શકો છો અત્યારે કે જે પણ ડિપોર્ટ થયેલા જે ભારતીયો છે, જેમાંથી યુવતીઓ છે એમને પહેલા બહાર કાઢવામાં આવી રહ્યા છે અને સાથે જ સાથે જે મહિલા પોલીસ જવાનો છે એ એમની સાથે રાખવામાં આવ્યા છે। અને આપણે જોયું પણ કે અલગ અલગ જિલ્લા મુજબ જે પણ ડિપોર્ટ થયેલા અહીંયા જે આવી રહ્યા છે અમદાવાદ એરપોર્ટ ઉપર અમૃતસરથી, ત્યારે આ જે લોકો છે એમને સીધા એમના ઘર સુધી પહોંચાડવા માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે અને જેટલા પણ લોકો ડિપોર્ટ થઈને એરપોર્ટથી બહાર આવી રહ્યા છે ડિપોર્ટ થયેલા, એ બધાને વારાફરતી વારા એમના ઘરે લઈ જવામાં આવશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। ગેરકાયદે પ્રવાસીઓ યુએસએથી ગઈકાલે અમૃતસર એરપોર્ટ પહોંચ્યા હતા। અમૃતસર એરપોર્ટ પર તેમની પૂછપરછ કરાઈ હતી અને ત્યારબાદ આજે વહેલી સવારે તેમને અમદાવાદ એરપોર્ટ લવાયા હતા। જો કે હાલ તો આ તમામને મીડિયાથી દૂર રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે। આપ જુઓ અત્યારે કે જે ડિપોર્ટ થયેલા છે એમને બહાર લાવવામાં આવ્યા છે અને આપ જુઓ આ જે લોકો છે એ એમને કોર્ડન કરીને એને અહીંયા આપ જોઈ પણ શકો છો કે જે છોકરીઓ છે, યુવતીઓ છે। તમે યુએસએ ગયા હતા? કેવી રીતે ગયા હતા? કેવી રીતે ગયા હતા યુએસએ કેવી રીતે પહોંચ્યા હતા આપ? યુએસએ કેવી રીતે પહોંચ્યા હતા? આપ જોઈ પણ શકો છો અહીંયા ફેમિલીઝ છે અને લગભગ આ 8 થી 10 જણા છે જેમને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અને આ જે ગાડી છે પોલીસની, એ પોલીસની ગાડીમાં તમામને લઈ જવામાં આવી રહ્યા છે અને આ જે લોકો છે એમને અલગ અલગ રીતે અલગ અલગ ગ્રુપ્સમાં કોર્ડન કરીને પોલીસ લઈ જઈ રહી છે અને આ જે વ્યવસ્થા છે અહીંયા એરપોર્ટ પર કરવામાં આવેલી છે અને જોઈ પણ શકો છો કે 33 જે છે ટોટલ કુલ યાત્રીઓ, એમાંથી આ પણ જોઈ શકો છો અહીંયા ફેમિલીઝ છે જે અલગ અલગ ગાડીઓમાં આપ જતા જોઈ શકો છો। આ લગભગ 10-20 થી વધારે એક સાથે આ લોકોને અત્યારે કાઢવામાં આવી રહ્યા છે અને પ્રયાસ એ કરવામાં આવી રહ્યો છે કે તેઓ મીડિયા સાથે વાતચીત કરી ન શકે। અને આ વિઝ્યુઅલ્સ છે તમે જોઈ પણ શકો છો કે જે યાત્રીઓ છે એમાં અહીંયાથી આ ફેમિલીઝ છે, જે ફેમિલીઝ અત્યારે આપણને અહીંયા જોઈ શકાય છે અહીંયા છે અને હવે જે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એમાં એમને પ્રત્યેક વ્યક્તિને અલગ અલગ જિલ્લામાં જે છે એ એમના ઘર સુધી મોકલવાની વ્યવસ્થા જે છે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે અને સવારથી જ્યારથી આ તમામ લોકો આવેલા છે એમાંથી
આ જે લોકો છે એ એમના જિલ્લામાં જઈને એમના ઘર સુધી એમને પહોંચાડવામાં આવી રહ્યા છે અને જે તમામ યાત્રીઓ છે તમામ યાત્રીઓ હવે એરપોર્ટ ઉપરથી બહાર આવી ચૂક્યા છે અને આપ જોઈ પણ શકો છો કે CISFથી માંડીને લોકલ પોલીસથી માંડીને અલગ અલગ જે પોલીસના જે પોલીસ કર્મીઓ છે અધિકારીઓ છે એ સતત આ જે લોકો છે જે ડિપોર્ટ થયેલા છે એમને અહીંયા લાવીને એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા જે છે એ કરવામાં આવેલી છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.